દેશભરમાં ભારતીય જનતા પાર્ટી અને એના વડાપ્રધાન જે ષડયંત્ર કરી અને કોંગ્રેસ પાર્ટીના નેતા રાહુલજી હોય કે સોનિયા ગાંધી હોય કે કોંગ્રેસ પાર્ટીના હરેક કાર્યકર્તા લઈ નેતા સુધી ષડયંત્ર કરી અને એને બદનામ કરી, એના ઉપર કાવતરા કરી, હેમખેમ પ્રકારે હેરાન કરી, જેલ પાછળ કેમ ધકેલવા, કોંગ્રેસ પાર્ટીની જે સંસ્થાઓ છે એની ઉપર નજર રાખવાની, સીબીઆઈ, ઈડી આવા અનેક સંસ્થાઓનો ગેરઉપયોગ કરી દેશનું બંધારણ તોડી, સંવિધાનનો ભંગ કરીને આ લોકો જેમ તેમ પ્રકારે સત્તા હાંસલ કરવા માટે જ્યારે નીકળી ગયા હોય ત્યારે 2 દિવસ પહેલાં જ જે નેશનલ હેરાલ્ડ કેસ હતો એ ઘટના બની અને એને આખો ઊભો કરવામાં આવ્યો. કોઈ જાતના એમાં ફરિયાદી નહોતા, કોઈ જાતના એમાં પુરાવા નહોતા. ફક્ત ને ફક્ત ભારતીય જનતા પાર્ટી દેશને કેમ કોંગ્રેસમાંથી મુક્ત કરી આવા ષડયંત્ર કરી અને કોંગ્રેસને બદનામ કરે છે. જનતા સુધી આ બદનામ કેવી રીતે બદનામ કોંગ્રેસને કરવી એનું કામ કરે છે. ત્યારે સુપ્રીમ કોર્ટે 2 દિવસ આ કેસને ખારીજ કર્યો. કોઈ પુરાવા નથી, કોઈ આધાર નથી, કોઈ ફરિયાદી નથી, તો આ કેસ ના ઊભો રહી શકે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને લાછન લાગવું જોઈએ કે દેશમાં સંવિધાન છે, સંવિધાનનો જે ભંગ કરી અને જનતાને ગુમરાહ કરે છે એની સામે કોંગ્રેસ પાર્ટીનો એક લીડર, એક કાર્યકર્તા દેશભરમાં રાહુલજી સાથે જે કોંગ્રેસ પાર્ટી સાથે અડીખમ છે અને જનતાના મુદ્દા હોય કે કોંગ્રેસ પાર્ટીના નેતાઓને જે હેમખેમ બદનામ કરવા માટે આ કાવતરા ઘેરાવે એની સામે કોંગ્રેસનો એક કાર્યકર્તા લડે છે. આજે જામનગર શહેર કોંગ્રેસ દ્વારા રોડ ઉપર આવી અને ભારતીય જનતા પાર્ટીના આવા નેતાઓને ખુલ્લા કરવામાં આવ્યા છે.